જય શ્રી કૃષ્ણ. હેતાંશ નાઈને રેડી થઈ ગયો હતો અને એના મમ્મી કપાળ ઉપર તિલક કરતા હતા અને પછી એને શરૂ કરી દીધું કાન પકવવાનું કામ. મને એને કહે કે મારે મોટી ગાડી શીખવી છે પણ એના પગ જરાક નાના પડ્યા. અને પછી આરતીની થાળી રેડી થઈ ગઈ અને ગણપતિ દાદાનું આગમન થયું. એની સ્થાપના કૈલાસ પર્વતોની હારમાળાની વચ્ચે થઈ અને પછી આરતી કરી. બીજી બાજુ ઓફિસે આજે ભેળનો પ્રોગ્રામ હતો તો ભેળ બનાવતા હતા, પણ કાઉન્ટર ટેબલની બાજુમાં એક બાળક ડોકાઈને મને જોતો હતો. અને મહાવીર સોસાયટી ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલ વાળા ગેટમાં અંદર મહાવીર સોસાયટીમાં શેરી નંબર 1 માં અંદર આવો ને તો સીધી ક્લાસીસ આવે, પણ ત્યાંથી સીધા અંદર આવો તો માધવ ટેક્સટાઇલ નો અમારો શોરૂમ દેખાઈ જશે. અંદર આજે 3 ગ્રુપ પટોળા લેવા આવ્યા હતા. એક બહેન તેના સાસુ માટે, એક સાસુ પોતે આવ્યા હતા અને કુર્તીમાં અનેક ગ્રુપ હતા. પાછળની બાજુ 4 ખરીદી મેરેજ ની હતી. હું બિલિંગના કામમાં ખોવાઈ ગયો હતો. પ્રભાબેન કે મારે સાડી પહેરીને જોવી છે તો એને સાડી પહેરીને બતાવતા હતા. કોઈ પણ જાતનું અહીંયા બંધન નહોતું, પણ કસ્ટમર રૂપી અમારા ભગવાન ખુશ હતા. એ જોઈને હું પણ ખુશ. હું હેતાંશ મમ્મી અને પપ્પા સપનાના ઘરે ગયા, કેમ કે મમ્મીના બેન પણ અનીરી માટે ચાંદીનું કડિયું લાવ્યા હતા. તે વ્લોગમાં બતાવ્યું છે. અને સાંજે ત્યાં જ ભોજન લઈને મોટા વરાછા સુદામાકા રાજાના દર્શન કરવા માટે પહોંચી ગયો. અહીંયા તેમની ટીમ સાથે મેં ફોટા પડાવ્યા અને ત્યાં અમને પ્રાકૃતિક મેળામાં લઈ ગયા. અહીંયાના તમામ સ્ટોલ આયુર્વેદિક પદ્ધતિથી બનતી હોય ને તેવી વસ્તુના હતા. પછી અમે ત્યાં પુસ્તક મેળાને વિઝિટ કરી અને ત્યાંથી અમે ઘણી બધી જગ્યાએ ગયા. અને આજનો પ્રોગ્રામ કણબી સિસ્ટરોનો હતો. તેણે તેના સુરોથી વાતાવરણ ગુંજવી દીધું. પછી અમે રસ્તા ઉપર એમ્બ્રોઇડરી મશીન જતા જોયું, રિટર્નમાં ખમણ ખાધા અને છેલ્લે એક ધૂનમાં હાજરી આપી. આજનો દિવસ થાકવાળો હતો, પણ આવી મજા આવજો.